તો ફાઇનલી હવે વૈદેહી બેનને તેડીને ઘરે આવતા રહ્યા છીએ. ધોળા પૂજ્યો ત્યારે બહુ વરસાદ હતો એટલે ન્યાત ખોટી થઈ ગયા હતા. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં ને? મજામાં જ રહેવાનું હોય ને. તો સ્વાગત છે આપનું આપણા એક નવા વ્લોગમાં, નવા વિડીયોમાં. તો સૌથી પહેલાં તો બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ. તો ફેમિલી મિત્રો, આજે અમારે અહીંયા બળોચોથ કરી છે. તો આ વખતે થોડાક બળોચોથમાં થોડું કન્ફ્યુઝન હતું કે બળોચોથ ક્યારે હોય. તો આજે થઈ છે 23 તારીખ અને 23 તારીખને અમારે અહીંયા બળોચોથ કરી છે. તો તમારે બળોચોથ ક્યારે કરી છે તો તમે કોમેન્ટ કરીને જરૂર જણાવજો. તો આમ તો વાત કરીએ તો બળોચોથ તો કાયદેસર એને નામ બોળચોથ કહેવાય, પણ આપણે અહીંયા ગામડામાં બધા બળોચોથ વધારે કહેતા હોય છે. તો સૌથી પહેલાં તો બળોચોથ શા માટે ઉજવવામાં આવે છે, શા માટે બળોચોથનો તહેવાર આવે છે તેની તો તમને જેવી તેવી વાત કરું મને ખ્યાલ છે ત્યાં સુધી. તો આપણે આખા વર્ષમાં જાણે અજાણે કોઈ પણ જાતની કંઈ ભૂલ થઈ હોય, કોઈ પણ જાતના પાપ થયા હોય, તો આ બળોચોથના પવિત્ર દિવસે ગાય માતાની પૂજન કરવામાં આવે છે. કારણ કે આપણે બધાને ખબર જ છે કે ગાય માતામાં 33 કરોડ દેવી દેવતાઓનો વાસ હોય છે. તો આખા વર્ષમાં જે પણ આપણે કંઈ ભૂલ થઈ હોય છે, તો આ દિવસે ગાય માતાની પૂજા કરવાથી બધા જે ભૂલ હોય એનું નિવારણ થાય છે. તો આ દિવસે ખાસ ગાય માતાનું મહત્વ હોય છે. તો આ બળોચોથ નિમિત્તે આપણે એક પૌરાણિક કથા પણ એક સામેલ છે, તેની પણ તમને વાત કરું. તો કથામાં એ રીતનું હોય છે કે સાસુ વહુ હોય છે. સાસુ અને વહુ બંને બળોચોથનો તહેવાર હોય છે તો સાસુ સવારે વહેલા નદીએ નાહવા જાય છે અને પોતાની વહુને કહેતા જાય છે કે ઘઉલો ખાંડીને તૈયાર રાખજો. તો આ લોકોને એક ગાય હોય છે, તેનો વાસરડો હોય છે, અને વાસરડાનું નામ પણ ઘઉલો હોય છે, કારણ કે તે ઘઉં વર્ણો હોય છે. તો વહુને બચારી ભોળી હશે એટલે એને એમ થયું હોય કે ઘઉલો ખાંડવાનું કીધું છે, એટલે કે વાસરડો ખાંડવાનું કીધું હોય. તો એણે તો વાસરડો ખાંડીને તૈયાર કરી નાખ્યો હોય છે અને હાંડલામાં તેને બનાવવા પણ મૂકી દીધો હોય છે. ત્યારે સાસુ આવે છે ઘરે અને પોતાની વહુને પૂછ્યું કે ઘઉલો તૈયાર કરી નાખ્યો ને એમ ખાંડીને. તો સાસુએ એટલે વહુએ એમ કીધું કે હા, ઘઉલો તો ખાંડીને તૈયાર રાખ્યો, પણ તેણે બહુ ધમપછાડા કર્યા, કારણ કે માંડ ખંડાણો છે અને પછી એના હાંડલામાં ચૂલે મૂકી દીધો છે. તો વહુએ કીધું કે કયો તે ઘઉલાની વાત કરે છો? તો તેણે એમ કીધું કે આપણા વાસડાની. તો તેના સાસુએ તેને વહુને કીધું કે એ નહીં, પણ આપણે જે ઘઉં આવે, ઘઉં ખાંડવાનું તને કીધું હતું. પછી બંને બહુ અફસોસ થાય છે બંનેને. પછી એના વહુએ સાસુને કીધું કે હવે જે આપણો વાસરડો ખાંડીને જે હાંડલામાં ચડાવ્યો હતો ચૂલે, એનું શું કરશું? તો બંનેએ નક્કી કર્યું કે આ જે હાંડલો છે તેને આપણે ગામ બહાર લઈ જાવી અને કોઈ પણ જગ્યાએ એને દાટી દેવી. તો એ ગામની બહાર જાય છે અને કુકરડામાં તે છે હાંડલાને જે તૈયાર કરેલો હતો ચૂલા ઉપર, એ જે હાંડલું હતું એ તે ઉકરડામાં દાટી દે છે. ત્યારબાદ તે હાંડલો દાટીને સાસુ ને વહુ બંને ઘરે આવી જાય છે. ત્યાં અચાનક જ તેની ગાય જે ચરવા ગઈ હોય છે તે ઉકરડા પાસે આવે છે અને ઉકરડો ભંભોળે છે અને તે હાંડલો દાટેલો હોય એ હાંડલો બહાર કાઢે છે અને તેમાંથી વાસડો છે તે જીવતો નીકળે છે. અને વાસડો અને ગાય બંને ઘરે આવે છે. તો ઘરે તો સાસુ ને વહુ બંને રૂમ બંધ કરીને બેઠા હોય છે. ત્યાં અચાનક તો બધા જે ગાય માતાની પૂજા કરવા આવતા હોય તે બધા હાથ પાડતા હોય છે બહારથી. તો સાસુ ને વહુ બંને જે બારણામાંથી થોડી જગ્યા હોય તેમાંથી જોતા હોય છે. તો એમાં તેમને દેખાય છે કે ગાય અને વાસડો બંને છે જીવતા. એટલે બધાએ સાસુઓ બહાર આવીને બધા એને વાત કરી કે આવી રીતે ઘઉલો જે વાસડો હતો એને ખાંડી નાખ્યો હતો અને મારી નાખ્યો હતો અને તે સજીવન થયો છે. તો ત્યારથી બધાએ નક્કી કરે છે કે આ જો એક ચમત્કાર જ થયો છે. તો બળોચોથના દિવસે હવે ગાય માતા સાથે વાસરડાનું પણ પૂજન કરવું, અને આ વ્રત જે કરતા હોય છે તેને ઘરમાં સુખ શાંતિ હોય છે, બધું કમ્પ્લીટ હોય છે. તો ત્યારથી આ બળોચોથને આપણે ગાય માતાનું પૂજન કરવાની વિશેષ જે શરૂઆત થઈ છે. તો આ હતી આજની બળોચોથની વાર્તા, જે પૌરાણિક હતી, ખૂબ જ સરસ, ખૂબ જ મને તો બહુ ગમે છે. તો તમને પણ ગમતી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી અને વિડીયોને લાઇક કરી દેજો. અને આજે છે બળોચોથ અને કાલે થશે નાગપંચમી. તો નાગપંચમીના દિવસે અમારા ગામમાં ખૂબ જ સરસ એવો મેળો ભરાય છે. એટલે આપણે વૈદેહી જેના મામાના ઘરે ગઈ છે એને આજે આપણે તેડવા પણ જવાનું છે.
કારણ કે કાલ છે મેળો, એટલે મેળો કરવા માટે તેડવા જવાની છે. તો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો અને વિડીયોને લાઇક તો કરી દેજો અને સાથે આપણી ચેનલ પણ સબસ્ક્રાઈબ કરી લેજો. તો આજના દિવસની જે દિનચર્યા હશે તો તમને બધું બતાવશું. તો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો. તો ફાઇનલી અત્યારે વાગી રહ્યો છે બપોરનો 1:30 અને બપોરનું જમી લીધું છે અને નવરા થઈ ગયા છીએ. અને વાતાવરણમાં પણ કાંઈક વાદળા જેવું વધારે લાગે છે, એટલે આપણે વૈદેહીને તેડવા જઈશું. જોકે કાલે રાતે 8-9 વાગ્યા વરો તો કડાકા ભડાકા સાથે વરસાદ સારો એવો આવી ગયો મારા ગામમાં, એટલે અત્યારે કીધું વરસાદની આવે એ પહેલાં તેડી આવી. તો બસ વૈદેહીને તેડવા જઈશું આપણે. તો વિડીયોમાં બન્યા રહેજો અને હવે સીધા ત્યાં જઈને તમને મળશું. તો ફાઇનલી હવે વૈદેહી બેનને તેડીને ઘરે આવતા રહ્યા છીએ. ધોળા પહોંચ્યો ત્યારે બહુ વરસાદ હતો એટલે ત્યાં જ ખોટી થઈ ગયા હતા અને અત્યારે હવે ફાઇનલી ઘરે પહોંચી ગયા છીએ. તો બસ આજનો વ્લોગ અહીંયા સુધી. તો વ્લોગ તમને પસંદ આવ્યો હોય તો વ્લોગને લાઇક કરજો અને આપણી આ ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો. તો કાલે પાછા મળીશું એક નાગપંચમીના વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને બાય બાય.